વિદ્યાનગરના આંગણે ભવ્યાતિ ભવ્ય નમોત્સવનું આયોજન સાંઈરામ દવે અને 150 કલાકારોની ટીમ મચાવશે ધૂમ. અમદાવાદમાં સફળતા બાદ પ્રથમ વખત વિદ્યાનગરમાં યોજાશે ડ્રોન શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો. જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલ અને મહામંત્રી જગત પટેલ સહિત હોદ્દેદારોએ શાસ્ત્રી મેદાન સ્થળની મુલાકાત લીધી. આગામી તારીખ 15 માર્ચના રોજ સાંજે વિદ્યાનગર ઐતિહાસિક શાસ્ત્રી મેદાન ખાતે એક ભવ્ય અને સંસ્મરણીય કાર્યક્રમ નમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે સવારે જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલ, મહામંત્રી જગત પટેલ અને સંગઠનના અન્ય હોદ્દેદારોએ શાસ્ત્રી મેદાનની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમ તમામ નાગરિકો માટે ઓપન ફોર ઓલ રાખવામાં આવ્યો છે, જેથી મોટી સંખ્યામાં લોકો આ ઉત્સવનો લાભ લઈ શકે. સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે આણંદ જિલ્લાની તમામ જનતા માટે આ એક અનેરો અવસર છે. ભવ્ય ડ્રોન શો અને સાંઈરામ દવે જેવી પ્રતિભાઓના સંગમથી આ ઉત્સવ ઐતિહાસિક બની રહેશે. સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લા સહિત વિદ્યાનગર અને આસપાસના વિસ્તારના તમામ લોકોને આ નમોત્સવમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આણંદના આંગણે એક સુવર્ણ અવસર તારીખ 15મી માર્ચ શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે સાંજે 7 કલાકે નમોત્સવનું ભવ્ય આયોજન અહીં આગળ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 150થી વધારે કલાકારો સાથે સાંઈરામ દવેજીના નેતૃત્વમાં આ સમગ્ર કાર્યક્રમનું જ્યારે આયોજન થઈ રહ્યું છે, ત્યારે આણંદ, બોરસદ, આંકલાવ અને ઉમરેઠ વિધાનસભાના લોકોને આ જોવા માટેનું સરસ કાર્યક્રમનું આયોજન જે થયું છે, એમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આખું જીવન ચરિત્ર, ભારતનો સાંસ્કૃતિક વારસો, આપણી વિરાસત અને અત્યાર સ્વર્ણિમ ભારતની કલ્પના સાથેનો અભૂતપૂર્વ ભવ્ય કાર્યક્રમનું જ્યારે આયોજન થયું છે, ત્યારે આપના માધ્યમથી હું સમગ્ર આણંદ જિલ્લાના આણંદ, બોરસદ, ઉમરેઠ અને આંકલાવ વિધાનસભાના તમામ લોકોને હું આ કાર્યક્રમ જોવા માટે આમંત્રણ આપું છું. આપ બધા જ સહપરિવાર આ કાર્યક્રમને જોવા માટે પધારો અને આટલું સરસ ભવ્ય આયોજન જે કરવામાં આવ્યું છે એને સફળ બનાવીએ. वंदे मातरम, भारत माता की जय। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।